ભાવનગર દબાણ હટાવ ટીમ દ્વારા શહેરના જેલ રોડ વિસ્તારમાં આવેલ ચારણ બોર્ડિંગની બાજુમાં આવેલ વૃદ્ધાની ઓરડીની બહાર બાંધવામાં આવેલા મળવા જેવા તંબુને હટાવવાની કાર્યવાહી કરવામાં આવી। ભાવનગર દબાણ હટાવ ટીમ દ્વારા શહેરના જેલ રોડ વિસ્તારમાં આવેલા ચારણ બોર્ડિંગની બાજુમાં આવેલા વૃદ્ધાની ઓરડીની બહાર બાંધવામાં આવેલા મળવા જેવા તંબુને હટાવવાની કાર્યવાહી કરવામાં આવી, પરંતુ આ સમયે પ્લોટ માલિકના કબજાની જગ્યા હોય અને પોતાની માલિકીની જગ્યામાં બાંધવામાં આવેલ કોઈ બાંધકામ ગેરકાયદેસર નહીં હોય। જેને લઈને આમ આદમી પાર્ટીના ભાવનગરના લોકસભાના ઉમેદવાર ઉમેશ મકવાણા, આપ શહેર મહિલા પ્રમુખ સોનલ પટેલ, શહેર પ્રમુખ ઘનશ્યામ પટેલ અને આપના આગેવાન દ્વારા કમિશનર NV ઉપાધ્યાયની રજૂઆત કરવામાં આવ્યા હતા। ગઈકાલે જે ઘર દબાણ હટાવવાળા આવ્યા એ કોઈ નોટિસ લઈને નહોતા આવ્યા। ચારણ બોર્ડિંગની બાજુમાં મારા મમ્મી રહી છે અને 90 વર્ષથી વસવાટ કરે છે, તો એ લોકોને કાંઈ નોટિસ પાઠવ્યા વગર આ લોકો હેરાનગતિ કરવા માટે આવ્યા હતા। તો એને લઈને આજે અમે આમ આદમી પાર્ટીનો પરિવાર ઉમેશભાઈ મકવાણા જે લોકસભા ઉમેદવાર છે અને રાજુભાઈ સોલંકીને અમારો આમ આદમી પાર્ટીનો પરિવાર અમે બધા આજે કમિશનર સાહેબને રજૂઆત કરવા ગયેલા કે જે અમારી સાથે કાલે ગેરવર્તન કરેલું જે તે વ્યક્તિઓએ, જે તેના લોકોએ, BMCના લોકોએ, તો આજે અમે રજૂઆત કરી તો કમિશનર સાહેબ આવ્યા વસ્તુથી સાવ અજાણ હતા, એને કોઈ વસ્તુની ખબર નહોતી અને એણે એવું કીધું અમને કે ભાઈ આ TDO સાહેબ કરી શકે અથવા તો બીજા કોઈ અધિકારીઓને જાણ હોય તો ભલે હું આમાં તપાસ કરીશ। તો અમે સાહેબને કાર્યવાહી માટે તપાસ કરવાનું કીધેલું છે અને અમે એમ કીધું છે કે આવું કાવતરું કોણ કરાવડાવે છે। તો અમને એવું ક્યાંક ને ક્યાંક શંકા છે કે BIMS હોસ્પિટલના ડોક્ટરો છે ને જે એ અમારે સિવિલ મેટર ચાલે છે ને, તો એ અમને હેરાન કરી અને અહીંયાથી કઢાવવા માંગે છે। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।